જેના રોમ રોમથી વહેતી કરુણાની ધારા ને પંચ મહાવ્રત ને મસ્તક ધરનારા, જેના રોમ રોમથી વહેતી કરુણાની ધારા ને પંચ મહાવ્રત ને મસ્તક ધરનારા, જે યુદ્ધ ખેલે મોહ સામે યોદ્ધા અલગારા ને મહાવીરના માર્ગની રક્ષા કરનારા, નિજ સાધનાથી સૃષ્ટિને મહેકાવનારા, ઓ શાસનના વીર તને વંદન અમારા. જય હો અણગારા શાસનના શણગારા, વીર પંથ સિંહ જેમ ચાલનારા. જય હો અણગારા શાસનના શણગારા, વીર પંથ સિંહ જેમ ચાલનારા. જેના રોમ રોમથી વહેતી કરુણાની ધારા ને પંચ મહાવ્રત ને મસ્તક ધરનારા. પ્રીતિ અભંગ છે, વૈરાગ્ય રંગથી ખીલતા અંગે અંગ છે, ઉર્મ ઉમંગ છે, ત્યાગ તરંગ છે, સ્વાધ્યાય આગમોનો કરતા મન પ્રસન્ન છે. ઓ વૈયાવચ માણતા તત્વોને જાણતા, સરળતા સૌમ્યતા ધરનારા, કલ્વોને તોડતા ગુરુથી મન જોડતા, આત્મને શુદ્ધિથી સિદ્ધિ વરનારા. જય હો અણગારા શાસનના શણગારા, વીર પંથ સિંહ જેમ ચાલનારા. જય હો અણગારા શાસનના શણગારા, વીર પંથ સિંહ જેમ ચાલનારા. રોમથી વહેતી કરુણાની ધારા ને પંચ મહાવ્રત ને મસ્તક ધરનારા, જે યુદ્ધ ખેલે મોહ સામે યોદ્ધા અલગારા ને મહાવીરના માર્ગની રક્ષા કરનારા. લઈને નહીં ગયો, બોલો સાથે. એટલે પ્રભુ શાસન બહુ સરસ સમજાવે છે કે કામ કરીને મજૂરી કરીને કમાઈને જેટલું મૂકી જશું ને એ બધી વિપત્તિ છે, અને જેટલું સારા માર્ગે સત્કર્મોમાં વાપરી જશું ને એ જ બધી પુણ્યની લક્ષ્મી છે. એટલે આજે પુણ્યનું કામ કરવાનો અવસર આવ્યો છે. હું ફરીથી કહું છું, આ જેટલા નાના છોકરાઓ છે, જો એ એવી રમતમાં જ રહેવાના છે, કારણ કે આ ઉંમર જ એવી છે, અને એમનો અવાજ અને એમનો ડિસ્ટર્બન્સ બીજાની ભાવધારા તોડે. એ માટે ખાલી એક વિનંતી છે કે આપણે આ છોકરાઓને ખાલી આપણા પાસે બોલાવી દઈએ. ચાલો પરમાત્માનું નામ લઈ આપણી આજની મંગલધારાનો શુભારંભ કરીએ. જેવો યુગાદિકાળ પહેલાં જ રામેશ્વર થયા, જેવો યુગાદિકાળ પહેલાં જ સંયમદર થયા, જેવો યુગાદિકાળ પહેલાં જ તીર્થંકર થયા, તે આદિનાથ જિનેન્દ્ર પંચાંગ ભાવે નામ. આદિમમ પૃથ્વીનાથ માદિમમ નિષ્પરિગ્રહ, આદિમમ તીર્થનાથમ ચ વૃષભસ્વામિના શ્રીમઃ. યદુવંશે સમુદ્રેતુ કર્મપક્ષ હતાશ, અરિષ્ટ નિર્ભગવાન ભૂય દુરિષ્ટ નાશ.
વિતરાગ પરમાત્માનું શાસન મળે. પ્રભુના જે જીન વચનોનું શ્રવણ આપણે કર્યું ને, મારા પરમાત્માના એ જ જીન વચનોનું શ્રવણ આપણી આ દીકરીએ પણ કર્યું. છતાં આપણા બધા કરતા આજે ઊંચું સ્થાન આવ્યું છે. એક નાનકડો પ્રશ્ન પૂછું, ખાલી બધાએ જવાબ આપવાનો. એવા કેટલા પુણ્યશાળી છે અહીંયા જે હાથ ઉપર કરીને કે ભાઈ અમે ભગવાનને માનીએ છીએ. જે ભગવાનને નહીં માને એ ખાલી હાથ ઉપર કરે. શું વાત છે? બધા જ માને છે ભગવાનને. હવે એવા કેટલા પુણ્યશાળી છે જે હાથ ઉપર કરીને કે અમે ભગવાનનું માનીએ છીએ. વાહ! જેટલા હાથ ઊંચા કરે રંગો હતા ખોટા. ભગવાન નહીં માનવું અને ભગવાનનું માનવું શબ્દ કદાચ બહુ નાનો છે, પણ અર્થ સમજાઈને તો ખબર પડે કે ખરેખર ભગવાનને માનીએ છીએ કે ભગવાનનું. બસ આટલો ફરક છે. આપણે બધા ભગવાનને માનીએ છીએ એટલે આપણું સ્થાન અહીંયા છે. આપણી દીકરી છે ને મારા ભગવાનનું માને છે એટલે આપણા બધા કરતાં આજે ઊંચું સ્થાન આવ્યું છે. અને આજે ખાલી યાત્રા એટલી નક્કી કરવાની છે, આ સ્થાનથી આ સ્થાન સુધી આવવાનું. ભગવાનને તો માનીએ જ છે, ભગવાનનું માનવાની શરૂઆત કરવાની છે. વિસ્તારમાં આખી ધરતીને સળગાવી નહીં શકે. 5 મહાવ્રતની શક્તિ એવી છે કે સૂર્ય અને ચંદ્રના પણ ટુકડા નથી થતા, એ પણ ધરતી ઉપર ઓગળી નથી જતા. 5 મહાવ્રત કુદરતને દરેક રીતના બાંધીને મર્યાદામાં મૂકી દે છે. ગુરુ ભગવાન તો ત્યાં સુધી કહે છે 5 મહાવ્રતનું પાલન. કાજલને દીક્ષા લીધા પછી કોઈ વિશેષ આરાધના નહીં કરવાની, કોઈ વિશેષ સાધના નહીં, કોઈ વિશેષ વયાવચ નહીં, કોઈ વિશેષ સ્વાધ્યાય નહીં, કોઈ જ વિશેષ એવી ક્રિયા પણ નહીં. માત્ર 5 મહાવ્રતનું સ્વીકાર અને સ્વીકારીને ધરતી ઉપર વિચરવું. આ 5 મહાવ્રતની એવી તાકાત છે કે સાહેબ 6ઠ્ઠા વારો પણ છે ને 5મા આરામાં નથી પ્રવેશ કરી શકતો જ્યાં સુધી 5 મહાવ્રત આ ધરતી ઉપર પડાય છે. અને આપણી દીકરી આ 5 મહાવ્રતનો સ્વીકાર કરવા જઈ રહી છે. અને હું ઘણી વાર એમ કહું, પ્રભુની કૃપા એના ઉપર થઈ, આપણા ઉપર થઈ જ છે. ખાલી ફરક એટલો છે એ નીકળી ગઈ, આપણે જે રહી ગયા છે. પણ આજે પુરુષાર્થ કરવો છે અહીંયાથી નીકળવાનો. અને પુરુષાર્થ કરવા પહેલાં છે સૌથી મોટી વસ્તુ એ છે પ્રભુના ઉપકારોનું સ્મરણ કરવાનું છે. ખાલી વિચારજો, પ્રભુએ શાસનની સ્થાપના ન કરી હોય કે પ્રભુએ જેને શાસન ન દેખાડ્યું હોય તો શક્ય છે આપણો જન્મ ભારતની આ ભૂમિમાં નહીં, ચાઇના, રશિયા, યુક્રેન, ઇઝરાયલ, હમાસ આવા કોઈ પણ દેશમાં થઈ ગયો છે. પછી તો જે યુદ્ધની તલવાર લટકે છે ને, અને જેને મોતનું તાંડવ જોયું છે એને જ ખબર છે કે પરિસ્થિતિઓ શું નિર્માણ થઈ. પ્રભુનું શાસન ન મળ્યું હોય તો એ પણ શક્ય છે, ભલે ભારતમાં જન્મ મળ્યો હોય પણ જન્મ કોઈ કસાઈ ખાને, કોઈ ટેરરિસ્ટની ટોળી, કોઈ માઓવાદીને ત્યાં પણ થયો. પછી તો AK-47 કે 56 બી રમકડું હોત આપણા માટે. લોકોને ગોળી એવી દઈ દે ને તો પણ આપણને ફરક ન પડે. એક સ્ત્રી કે શ્રાવિકા તરીકે વિચારજો, જન્મ ભારતની ભૂમિમાં નહીં, સૌદી કે અફઘાનિસ્તાન જેવા કોઈ પ્રદેશમાં થયો હોય જ્યાં 24 કલાક બુરખો પહેરવાનો વારો આવે. હું તો હંમેશા એક દિવસ સવારથી સાંજ ખાલી બુરખો પહેરશો ને, ધરતીનું સ્વર્ગ શું છે ને ધરતીનું નરક શું છે ને એનો અનુભવ એક વેશ કરાવી દે છે. સ્વતંત્રતાથી ખુલ્લા માથે મન ચાહ્યું શણગાર સજી અડધી રાત્રે ઘરની બહાર પગ મૂકી હરવા ફરવા મળે છે ને, આ સ્વતંત્ર પરમાત્માની કૃપા છે કે જે દેશોમાં લોકોને પુરુષની વગર ઘરની બહાર પગ મૂકવા નથી મળતું, આપણો જન્મ ત્યાં નથી થયો અને ભારતની ભૂમિમાં થયો.
શાસનની સ્થાપના ના કરી હોય તો સાહેબ જન્મ ગટરમાં, ઝૂંપડપટ્ટીમાં, ગરીબના ખોળે કે કોઈ એવી જગ્યાએ થાય જ્યાં કદાચ પેટનો ખાડો પૂરવા તમે ને હું એટલા પાપ કરત ને કે જેની કોઈ સીમા નથી. આ પ્રભુનો જ ઉપકાર છે. અને હું તો હંમેશ કહું, સવાર પડે ને, આ આંખ ખુલે, શ્વાસ ચાલુ છે, આપણા પોતાના ચહેરાઓ દેખાય છે ને, એમાં પણ મારા પ્રભુનો ઉપકાર છે. બાકી અહીં બેઠેલા કોઈને દાખલો આપવાની જરૂર નથી. દરેક પાસે એટલા દાખલા પડ્યા છે કે રાત્રે સૂતા સવારે ઉઠ્યા જ નહીં. ડૉક્ટરને બોલાવ્યા, નાડી તપાસી તો ખબર પડી નહીં, તો અડધી રાત્રે ક્યારના પરલોક સીધાવી ગયા હતા. ખાલી એટલું વિચારજો, જ્યાં લોકોનો શ્વાસ ઊંઘમાં બંધ થઈ જાય, ત્યાં મારા પ્રભુએ આપણું ચાલુ રાખ્યું. જ્યાં લોકોની સવાર નથી પડતી, ત્યાં પ્રભુએ આપણી સવાર પાડી. જ્યાં લોકો આ ઉગેલો સૂરજ નથી જોઈ શકતા, ત્યાં પ્રભુ આપણને આપણા પોતાના દર્શન કરાવે છે ને. આમાં પણ પરમાત્માની કૃપા છે. અને એટલે જીવનમાં બીજું કાંઈ ના થાય ને, ધર્મમાં તો કાંઈ ના. એટલો તો સંકલ્પ કરો, સવાર પડે ને, આ આંખ ખુલે ને, તો પહેલું કામ એ કરીએ, કોઈ પ્રાણ પ્રતિષ્ઠિત પરમાત્માના દર્શન કરવા જઈએ. પ્રભુને આપણું મોઢું દેખાડીએ, આપણે પ્રભુનું મોઢું જોઈએ. આ સવાર આપીને એના માટે ખાલી પ્રભુને થેન્ક્સ કહેવા જઈએ, અને પછી ઘરે આવીને પચકાણ પાડીએ. આટલું બીજો ધર્મ થશે ને, તો કદાચ સંયમ માટેની એમની સૌથી મોટી આ ગિફ્ટ હશે આપણી. એ તો હવે રોજ પ્રભુ વચનોનું પાલન કરવાનું. આપણે રોજ આટલું તો કરીએ, પ્રભુના દર્શન કરી પછી દિવસની શરૂઆત કરીએ. જો આવ્યા છે ને, તો ખાલી હાથે નથી જવું, કાંઈક આપીને જવું છે. દાદાની યાત્રા કરશું ને, આજે કાલે જ્યારે બી અનુકૂળ થાય, યાત્રા તો આપણે બી કરશું. અને યાત્રા તો આપણી સાથે પેલો ડોળીવાળો કરશે. બંનેનું કામ તો એક જ સરખું છે ને, નીચેથી ઉપર, ઉપરથી નીચે. છતાં પેલો ડોળીવાળો જ કહેવાશે. અને આપણે યાત્રિક શું કેમ કહેવાશું ખબર છે? કારણ કે પેલો છે ને, દાદાના દરવાજાની બહાર ઊભો રહી જશે, એની અંદર આવવાનું અલાઉ નથી. આપણને છે ને પરમાત્મા સુધી જવાનું અલાઉ છે. જે પ્રભુ સુધી પહોંચે છે ને, એને યાત્રિક કહેવાય છે. જે નથી પહોંચતો ને, એને ડોળીવાળો કહેવાય છે. આજે અહીંયા આવ્યા છે, પરિવારની વિનંતીને માન આપી અને અહીંયાથી જઈએ ને, તો આપણે નક્કી કરવાનું, યાત્રિક બનીને જવું છે કે ડોળીવાળા બનીને જવું છે. કાક પામશું, કાક લઈ જશું, અને કાક દઈને જશું તો યાત્રા. બાકી આવા ખાતર આવ્યા, હાજરી પુરાવી દીધી, 2 વાર સાચવી દીધી, અને કાલે ઘરે ભેગા થઈ ગયા, તો આપણે ડોળીવાળા. નક્કી આપણે કરવાનું છે કે યાત્રિક બનીને જવું છે કે ડોળીવાળા. એક નાનકડો સંકલ્પ, સરસ મજાનું પરમાત્માનું પદ અહીંયાથી પારસભાઈ લે, અને આપણે સૌ પ્રભુના ઉપકારોનું સ્મરણ કરી એકવાર હૃદયથી પરમાત્માને થેન્ક્સ કહી અને એટલો સંકલ્પ આજે કરીએ કે હવે કાલથી સવાર પડશે ને, પ્રભુ તારા દર્શન કરી અને પછી મારા જીવનની શરૂઆત થશે. રોમ રોમ સ્પર્શ્યા, રોમ રોમ હરખ્યા, મારા પ્રભુજી મધુરા. અરમાન થાય છે પૂરા, સંયમના રંગ મધુરા, સંસારી રંગો અધૂરા, સંયમના રંગ મધુરા. પ્રભુ પ્રેમ રસ ભરપૂરા, સંયમના રંગ મધુરા. મારા સપના થાય છે પૂરા, સંયમના રંગ મધુરા. સુન રે સખી, સંયમના રંગ મધુરા. સુન રે સખી, સંયમના રંગ મધુરા.
રાણી પોતાના આંખો પરના આંસુ લૂછી રહી છે. 3 ખંડનો અધિપતિ પોતાના હૃદયને સાચવી નથી શકતો. કેટલીય રાણીઓ પોતાની સામે એક એવું દ્રશ્ય જોઈ રહી છે કે એ દ્રશ્યની એને કલ્પના પણ નહોતી. ઘણી મહેનત કરવા છતાં પણ એ દ્રશ્યને ટાળવાની ઘણી મહેનત કરી છતાં પણ અંતે જે દ્રશ્ય નહોતું ઈચ્છતા એ દ્રશ્ય આજે એમની સામેથી પસાર થઈ રહ્યું છે. વર્તમાન વિશ્વની જેટલી સમૃદ્ધિ છે એ સમૃદ્ધિ જેના ચરણોની અંદર આરોટી રહી છે, માત્ર એક રત્ન એનું વેચવામાં આવે તો વર્તમાન વિશ્વની આખી સમૃદ્ધિ એની બીજા પડકામાં ઊભી ના રહી શકે એવી સમૃદ્ધિનો માલિક ઇન્દ્ર મહારાજા નેમ કુમારની શિપિકા ઉંચકી અને જઈ રહ્યો છે. આ વૃદ્ધ પુરુષ સમુદ્ર વિજય મહારાજા આંખેથી પાલવથી પોતાના આંસુ લૂછનારી શિવાદેવી માતા, 3 ખંડનો અધિપતિ કૃષ્ણ મહારાજા અને એની રાણીઓ આ બધા જ આ દ્રશ્ય જોઈ રહ્યા છે. અને સૌથી વધુ કલ્પાંત કોઈને થઈ રહ્યું હોય, વર્ષોથી કદાચ ભાવથી જેની સાથે પ્રીત બાંધેલી છે, પોતાના ઘરના દ્વાર સુધી આવી ગયેલી જાન પાછી વાળી અને નેમકુમાર નીકળી ગયેલા છે. અને એ રાજુલ પણ એ વખતે આ દ્રશ્યને નિહાળી રહી છે. 85,000 વર્ષ પહેલા કદાચ આ જ ભૂમિ પરથી પસાર થયેલી આ નેમકુમારની યાત્રા હશે. અને આ જ પાવન તીર્થ કે જે તીર્થની સરસાવન જેવી ભૂમિ ઉપર નેમકુમાર પધાર્યા હશે. અને નેમકુમારને પોતાની સામેથી આ રીતે પસાર થતા જોઈ એના હૃદય દ્રાવક દ્રશ્ય સર્જાયું હશે. ગરેમી સામયમ સાવજમ ઉચ્ચારવાની ક્ષણો નિકટ આવી હશે. અને એ વખતે પરમાત્માએ કદાચ થોડું ઘણું પણ પોતાનું મન આજુબાજુ વ્યાક્ષિપ્ત થયેલું મન પાછું સંગ્રહિત કરી અને એવી દ્રઢ પ્રતિજ્ઞા સાથે આ જ ભૂમિ ઉપર એક ગરેમી સૂત્ર ઉચર્યું હશે. અને એ વખતે એ સરસાવનની આમ્ર કલિકાઓ બધી ખીલી ઉઠી હશે. એની ઉપર બેઠેલી કોયલો નાચી ઉઠી હશે અને મોર ટોકા કરી ઉઠ્યા હશે. એ જ આ ભૂમિ જ્યાંથી અનંત તીર્થંકરો મોક્ષે ગયેલા છે. એક પણ ચોવીસી એવી નથી કે જ્યાંથી અહીંયાથી 3 કલ્યાણક ન થયા હોય. એ પાવન ભૂમિ કદાચ સિદ્ધશિલા ઉપર પણ આ તમે સામે જોવો છો તો ઋષિ મુખ છે. કોઈ ઋષિ સૂતા હોય ને એ આકૃતિ છે. અને એના તિલકના સ્થાન ઉપર પરમાત્માના શિલાલેખ છે. અને કદાચ સિદ્ધશિલા ઉપર પણ સૌથી વધુ ચમકતું કોઈ સ્થાન હોય તિલકના સ્થાને તો કદાચ ગિરનાર અને સત્પુરી ગિરનાર. કારણ કે ત્યાંથી અનંતા તીર્થંકરો અનંતા સિદ્ધો મોક્ષે ગયા. સૌથી 24 ની અંદર 24 તીર્થંકર અહીંથી મોક્ષે જવાના. અપેક્ષાએ કહીએ તો મહાવિદ્ય ક્ષેત્રમાંથી મોક્ષે જવું અઘરું છે. અને અહીંયા આગળ ગિરનારની સાથે તમે પ્રીત બાંધી દો એટલે જલ્દીથી મોક્ષે થઈ જશે. એની સાથે પ્રીત બાંધવાનો આ તમારા માટે સરસ મજાનો અવસર આવ્યો છે. આ જ ગિરિરાજ નેમકુમાર ભગવાનની 85,000 વર્ષ પૂર્વે દીક્ષા થયેલી છે. અને એ પછી કેટલાય રાજવીઓ કેટલી રાણીઓ એક શાસ્ત્રમાં પ્રસંગ આવે છે કે ગજસુ કુમાર મુનિની દીક્ષા થઈ અને એના માથે અંગારા મુકાયા. એ દ્રશ્ય પછી એટલે કે ગજસુકુમાર મુનિ એમનો કેવળ ના થયું અને મોક્ષે સીધાવ્યા. એ ઘટના પછી કૃષ્ણ મહારાજાએ જાહેરાત કરી છે કે આખી દ્વારિકા નગરીની અંદર જેને ગજસુકુમાર મુનિના માથે સગડી મૂકી છે એ પણ જે આગળ મૃત્યુ પામ્યો છે એની દેહને એના મૃતદેહને આખા દ્વારિકા નગરીમાં ફેરવવામાં આવે. આ દ્રશ્ય જોઈ શિવાદેવી માતા
સમુદ્ર વિજય રાજા હેમકુમારની કેટલી રાણીઓ, કૃષ્ણ મહારાજાની રાણીઓ અને રાજુલ પણ એ વખતે વૈરાગ્યથી વાસિત થઈ છે અને બધા સહસાવનમાં આવીને પ્રભુના સંતોષમાં આવીને દીક્ષા ગ્રહણ કેટલાય મહાપુરુષોએ જ્યાં દીક્ષા ગ્રહણ કરી છે એ પાવન ભૂમિ ઉપર આ બહેનનું કાલે પ્રવચન ગ્રહણ કરવાનો દિવસ પણ એની પૂર્વની આજનો દિવસ તમારા માટે કહેવાય છે વિદાયનો દિવસ. વિદાયની અંદર 3 શબ્દ છે, વિ, દા અને ય. બંનેના પરિપ્રેક્ષ્યમાં વિચારીએ. સંસારીઓ માટે આ વી એટલે વિરહની વ્યથા પ્રગટ કરવાની તમારા માટેની આ ક્ષણો છે. જેમ સમુદ્ર વિજય રાજા, શિવા દેવી એ બધા પોતાની પાસે સામેથી હેમકુમાર જ્યારે પસાર થઈ રહ્યા છે ત્યારે વિચારતા હશે કે 300 વર્ષ સુધી જેની સાથે પોતાની ક્ષણો વિતાવેલી છે, નાનો હતો ત્યારે પોતાના ખોળામાં જેને ઉલરાવ્યો છે એ હેમકુમારને પોતાની સામેથી વ્યતીત થતા જોઈ અને વિરહની વ્યથા એમને પણ પ્રગટ થઈ છે. આપણે પણ સંસારી જીવો છીએ, આપણા હૃદયમાં પણ આ કુમારી કે જેની સાથે આપણે પણ વિતાવેલી ક્ષણો હશે એ વિરહની ક્ષણો આપણા માટે અત્યારે અહીં આગળ પ્રગટ કરવાની એક ક્ષણો છે. એ સામેની બાજુ એ કુમારી છે કાલે દીક્ષા લેવાની છે એના માટે વિરાટ સાથે મિલન કરવા માટેની આ પૂર્વની ક્ષણો. આજે કદાચ સ્વજનો સાથે ના એટેચમેન્ટથી એ જોડાયેલા છે પણ કાલે એ વિરાટ વિશ્વની સાથે 14 રાજલોકના સર્વ જીવોની સાથે એમની પોતાની મૈત્રી પ્રગટ કરવાનો કાલનો દિવસ હશે. એટલે 14 રાજલોકના સર્વ જીવો સાથે એ જોડાઈ જવા માટેની કલ્પાપટ થવા માટેની આ ક્ષણો છે. બીજા નંબરનો શબ્દ છે દા. દાથી સંસારીઓ માટે પોતાના દારિદ્ર્યથી દુઃખી થવા માટેની આ ક્ષણ છે. સંસારીઓ પોતાની જાતને એમની સામે દરિદ્ર જોવે એના માટેની આ ક્ષણ. આપ બધા અહીંયા પધાર્યા છો, શેના માટે પધાર્યા છો? મને કહેશો ખાલી જવાબ, શેના માટે બધા પધાર્યા છો? બધાએ નાસ્તો કરી લીધો છે? પાક્કો? તો આપણે શેના માટે અહીંયા પધાર્યા છે? દીક્ષા માટે. બરોબર છે. હવે તમે દીક્ષા, સંયમ એને શું સમજો છો કે હવે કોઈક મુમુક્ષુ જીવ, સંયમી જીવ દીક્ષા લઈને નીકળી રહ્યું છે તો સંસારી તરીકે તમારી એક માન્યતા શું છે મને જણાવશો? કોઈ કહેશે, મને કોઈ જવાબ આપશે કે દીક્ષા કોઈ મુમુક્ષુ કાજલ કુમારી આજે દીક્ષા લઈ રહ્યા છે તો તમને બધાના માઇન્ડમાં એક શું ઇફેક્ટ, મીન્સ શું તમારી સોચ છે કે તમે એવું શું વિચારો છો કે એ દીક્ષા લઈ રહ્યા છે તો એનો મિનિંગ શું તમે સમજો છો? કહેશે કોઈ મને? એવું સમજતા હશો કે સંસાર છોડીને જઈ રહ્યા છે. બરોબર છે? વાત બરોબર છે? સંસાર છોડીને જઈ રહ્યા છે. બધાના મગજમાં સંસારી જેટલા બી છે ને બધાના મગજમાં એક એવું હોય છે સેટ કે જ્યારે કોઈ સંયમી જીવ દીક્ષા લઈ રહ્યું હોય ત્યારે એવું લાગે છે કે સંસારને છોડી રહ્યું છે. પણ હવે હું તમને એક સાચી વાત કહું, મુમુક્ષુ કે જેટલા બી મુનિ ભગવંતો કે સાધ્વીજી ભગવંતો આ સૃષ્ટિ પર વિચરી રહ્યા છે ને એ કોઈ દિવસ કોઈ સંસારને છોડતા જ નથી. એક ઉદાહરણ દ્વારા, નાના ઉદાહરણ દ્વારા, સમય ઓછો છે, હું નાના ઉદાહરણ દ્વારા ફટાફટ વાત પૂરી કરીશ. તમે કોઈ જગ્યાએ જઈ રહ્યા છો અને તમારા હાથમાં પથરા છે, બરોબર? હવે તમારી સામે હીરાની ખાણ આવી અને તમને કહેવામાં આવ્યું કે તમે આ હીરાની ખાણમાંથી જેટલો ખોબો ભરાય એટલા હીરા તમે લઈ શકો છો. તો હવે તમારા હાથના પથરા તમારે છોડવા પડે તો એ છોડવા પડે અને હીરા ગ્રહણ કરવા પડે તો એ પથરાને તમે છોડ્યા કહેવાય કે પછી એનો ત્યાગ કર્યો કહેવાય કે પછી તમે હીરાને ગ્રહણ કરવા પથરાને સહજ રીતે છોડી? મને કહેશો? પથ્થર છૂટી જ જવાના છે. કોઈ હીરાને તમને એમ કે હીરા લેવાના છે તો હીરા તમે લેવા માટે પથ્થરને ઓટોમેટિક તમારા હાથમાંથી છોડી દેશો ને? એને તમે એમ કહેશો કે મેં આનો ત્યાગ કર્યો, મેં એનો પેલું મીન્સ ત્યાગ કર્યો કે ગમે તે વસ્તુ છોડ્યું નથી, એ વસ્તુ છૂટી ગઈ. સમજ્યા? સેમ થિંગ. કાજલ કુમારી દીક્ષા લેવા માટે જઈ રહ્યા છે તો સંસાર એમને કંઈ છોડવો નથી પડ્યો. સહજ રીતે એમને એ વિરાટ વિશ્વ જે છે ને પરમાત્માનું એ દેખાઈ ગયું. હીરારૂપી
વિશ્વ દેખાઈ ગયું એટલે એમને સહજ રીતે સંસાર છૂટી ગયો છે. એ કંઈ કાલે સંસારનો ત્યાગ નથી કરવાના, એ વિરાટને વરવાના છે. એ તમે સમજ્યા કહેવા શું માંગુ છું કે જ્યારે પથ્થર છૂટી જાય છે એને છોડવા નથી પડતા, સહજ રીતે છૂટી જતા, બરોબર છે. એવી રીતે જ કાલે કાજલ કુમારી પરમાત્માને વરસે, પોતાના હાથમાં રજોવરણ લેશે અને વિરાટને વરસે, હીરા પોતાના હાથમાં ગ્રહણ કરશે, હીરા રૂપી રત્ન રજોવરણ તેમના હાથમાં આવશે. આપણે કાલે એમને જ્યારે દીક્ષા થશે ને ત્યારે એમની દ્રષ્ટિનો વિસ્તાર થશે, એમના પ્રેમનો વિસ્તાર થશે, એમના હુનો વિસ્તાર થશે. કઈ રીતે નાના નાના પોઈન્ટ દ્વારા ખાલી તમને સમજાવી દઉં. એમનો પહેલાં તો પ્રેમનો વિસ્તાર થશે. કઈ રીતે? આપણે સંસારી હોઈએ ને એટલે બધાનો ક્યાં હોય, ખાલી આપણા ખાબોચિયા બહુ નાના હોય છે. ખાલી ઘરના 5-6 સભ્ય પૂરતા આપણો પ્રેમ હોય ના હોય એ બી આપણને પોતાને પ્રશ્ન છે. આપણો પ્રેમ તો બહુ તુચ્છ છે, સ્વાર્થી છે. તમે વિચાર કરજો, તમારા સંસારમાં, તમારા ઘરમાં તમે કોઈ બી કાર્ય કરી રહ્યા છો ને તો એની પાછળનું એક જ કારણ નાનું મોટું પોતાનો સ્વાર્થ હશે ને હશે. હવે કાલની ક્ષણ સૌથી પહેલાં પ્રક્ષાલ કરીને જ્યારે મંડપમાં પ્રવેશ કરશે અને એ ટાઈમે આ ક્ષણની સાક્ષી માટે તમારે બધાએ સમયસર કાલે હાજર થઈ જવાનું. કોઈએ રોપવેની અપેક્ષા રાખવાની નથી. કારણ આજે એક વસ્તુ સમજો, આપણે અહીંયા કંઈ રોપવેમાં બેસવા માટે આવ્યા નથી. આપણે શેના માટે આવ્યા છીએ? દીક્ષામાં પ્રસંગને મળવા માટે. આ ગિરનારની ગોદમાં કોઈ એક જીવની દીક્ષા મહોત્સવ થઈ રહ્યો છે ને એ રાજુલના પંથે અથવા દાદાના પંથે જઈ રહ્યા છે, તો બસ એના સાક્ષી બનવા માટે આપણે અહીંયા આવ્યા છીએ. તો કાલે સવારે બધા વહેલી સવારે બને એટલું વહેલા ઉઠીને પ્રમાદ છોડીને કઈ રીતે હું એમની દીક્ષામાં વહેલા તકે પહોંચીને બસ એમનો ઉત્સાહ વધારીએ. એમનો ઉત્સાહ તો એક આસમાન લેવલ પર હશે, પણ તમારો પોતાનું એક લેવા માટે કે આવી રજોહરણની પળ અમારા જીવનમાં ક્યારે આવે, અમારે પણ આવું જીવન ક્યારે જીવી શકીએ એ ભાવના સહ તમારે બધાએ કાલે સવારે વહેલા તૈયાર થઈને 4 વાગે અહીંયાથી 4 થી 4:30ની વચ્ચે નીકળીને ફટાફટ ચડવાનું ચાલુ કરી દેવાનું. દાદા પરીક્ષા કરશે પણ એક જ દાદાના નામ લઈને, દાદાનો જાપ કરીને દાદા પહોંચાડશે એવી આસ્થા રાખીને આજે જેમ કાજલ કુમારી નીકળી ગયા, કોના ભરોસે નીકળ્યા છે? એમના ભરોસે. કારણ કે એમને નેમ જોડે અહીંયા આવ્યા અને જે એના પછી જ્યારે મળવા માટે કે જે આવ્યા ત્યારે જોયું કે બસ એમનો નેમ પ્રત્યેનો પ્રેમ કેવો છે અને એમને ખાલી માત્ર પ્રેમ, દાદા પ્રત્યેનો પ્રેમ આજે એમને દાદા સુધી પહોંચાડી દીધા. તો બસ એમના માટે પણ દાદાની જ એમના માટે કરીને તમારે સવારે બધાએ વહેલા ફટાફટ હાજર થઈને પ્રમાદને છોડીને દીક્ષાના મહોત્સવના સાક્ષી બનવા માટે ખાસ બધાએ વહેલા આવી જવાનું. એને બી થોડો થાક લાગે, દાદાનો જાપ કરતાં ચડી જવાનું. બરોબર છે? જીનાજના વિરોધ કંઈ પણ કહેવાયું હોય પ્રભુ શાસન કે છે બહુ જ સહેલું છે. ઇતર ધર્મ કન્યાદાનમાં બહુ જ માને છે કે જે કન્યાદાન આપે મહાદાન છે. કન્યાદાન આપવું પણ બહુ જ સહેલું છે. હું તો ત્યાં સુધી કહું છું 2 હાથે વરસીદાન આપવું પણ પ્રભુના શાસનમાં બહુ જ સહેલું છે. નતમસ્તક વંદન તમારા માતા અને પિતાને છે, જેને સુપાત્રનું નહીં પણ સુપુત્રીનું દાન આપ્યું. સંપત્તિનું નહીં પણ સંતતિનું દાન આપ્યું. વરસીદાન તો તમારા હાથે અપાવ્યું. એમને તો પોતાના જીવનના આખા ઝાપતા વારસાનું દાન તમારા સ્વરૂપે મારા પ્રભુ શાસનમાં સોંપી દીધું. લોકો ભલે એમની દીકરી પારકી થાપણ કહેવાય. હું તો હંમેશા એમ જ માનું, કુળમાં આવેલી દીકરી એ પ્રભુની થાપણ છે. લોકો એમ કે પારકી લક્ષ્મી છે. હું તો એમ જ માનું, પારકી લક્ષ્મીને પોતાના ઘરે સાચવે અને સમય આવતા પ્રભુના શાસનને સોંપે ને એ પારકી લક્ષ્મી નહીં પણ મારા પ્રભુના શાસનની મહાલક્ષ્મી અને શાશ્વત લક્ષ્મી કહેવાય છે સાહેબ. અને દીકરી છે જ વાત મોટેરી. કર્મ જો સારા હોય ને તો હંમેશા પ્રભુ પાસે દીકરો માગવો વંશ અને વારસાને આગળ વધારશે. પણ પરમાત્મા સાથે ઝઘડીને એક વખત કહેવું, કર્મ સાથે પુણ્ય સારા હોય ને તમારા ઘરે દીકરી આપજે, મારા કુળમાં એ દીવો કરશે, જ્યાં મોકલીશ ને એક પણ કુળનો દીવો એ પ્રગટાવશે મારા પ્રભુ.
આ બે કુળનો દીવો અજવાળેલી છે. અને આજે ઘરમાં આવેલી એક કુળદીપિકાનો વિજય તિલક કરવાનો છે. આપણા બધા જ માટે છે ને કદાચ આ વિદાય હશે, કારણ કે આપણે દ્રષ્ટિથી એવી રીતના જોઈએ છે. મોદી સાહેબ ગુજરાત છોડીને દિલ્હી ગયા તો ગુજરાત વાળા માટે હશે વિદાય, પણ દિલ્હી વાળા માટે તો એનું આગમન હતું ને. ત્યાં દીકરીને સાસરે મોકલીએ તો પિયર પક્ષેથી વિદાય 100%, પણ સાસરે પક્ષે તેનું આગમન કઈ પંગતમાં બેસીને કઈ દ્રષ્ટિએ જોઈએ છે ને એ નક્કી કરે છે કે પ્રસંગ શું છે. સંસારની સિંહાસન ઉપર બેસું ને તો આપણા બધા માટે દીકરીની વિદાય છે, પણ સંયમના સિંહાસન ઉપર બેસીને જો જોશું તો દીકરીનું શાસનની અંદર આગમન છે. આપણા માટે ભલે વિદાય, પણ મારા પ્રભુની પાઠે તો દીકરીનું આગમન થવાનું છે. અને પાઠે કાલે દીકરી જે આગમન કરવાની છે ને એ દીકરીનો આપણી ભાષામાં વિદાય તિલક, પણ પ્રભુની ભાષામાં વિજય તિલક. ભવ ગર્ભ સાથે કાલે જે સંગ્રામ લડવા જવાની છે, જે રથ ઉપર આરૂઢ થઈને એ ભવ સંગ્રામના શુભારંભ પહેલા ભાલ પ્રદેશ ઉપર શોભાયમાન થાય ને એવો આશીષ રૂપી વિદાય અને વિજય તિલક આપણી દીકરીને કરવાનો છે. અને એનો ચઢાવો આપણે અહીંયાથી પ્રારંભ કરીએ છીએ. માત્ર 3 જ મિનિટની અંદર આપણે ચઢાવો આપી દઈશું. જેની પણ ઈચ્છા હોય અહીંયાથી રૂપિયામાં જ બોલી બોલાવવાની છે એ રકમ. તમે અવાજ આપશો તો બી વાંધો નહીં, હાથ ઉપર કરશો તો પણ વાંધો નથી, તમારા માટે યોગ્ય બોલી લેવામાં આવશે. અને જે પુણ્યશાળી લાભ લેશે એ પરિવાર, તેના 11 સદસ્ય અને સાથે મુમુક્ષુનો સંસારી પરિવારે બધા કાલે દીકરીને ત્યાં વિજય તિલક કરશે. એ વિજય તિલકના ચઢાવવાનો પ્રારંભ પરમાત્માનું નામ લઈ આપણે અહીંયાથી કરીએ છીએ. બોલો શ્રી ગિરનાર મંડળ બાલ બ્રહ્મચારી 22મા તીર્થંકર સિંહાદેવી નંદન નેમિનાથ ભગવાનની कर्मकक्षहुताशन अरिष्ट नेमी भगवान भूयादोरिष्ट नाशन. गिरनार मंडल मारा वाला प्रियतम श्री नेमिनाथाय नमः. कुवाड़ा मंडल श्री जीरावाला पार्श्वनाथाय नमः. श्री प्रेम भुवन भानु जय घोष राजेंद्र जितेंद्र गुणरत्न रश्मिरत्न सूरी सद्गुरुभ्यो नमः. युग प्रधानाचार्य चंद्रशेखर विजयजी महाराज साहेब, तपो गगन चंद्रमा परम पूज्य आचार्य देव श्री हेमवल्लभ सुरेश्वरजी महाराज साहेब तथा अध्यात्म चिंतक पन्यास प्रवर्षी यश रत्न विजयजी महाराज साहेब ने मारा कोटी सह वंदन. અત્રે પધારે
તમામ મહાનુભાવોને મારા પ્રણામ. આજે કંઈ વધારે નથી કહ્યું કારણ કે ટાઈમ થોડો, બસ ખાલી એટલું જ કહીશ કે આજે ખૂબ જ ખુશીનો દિવસ છે, કેમ કે કાલે હું મારા પરમ પ્રિય ગિરનારથી પર મારા પ્રિયતમ શ્રી નેમિનાથ પ્રભુના પરિવેશને પ્રભુના સાનિધ્યમાં પામીશ. મારા ડેસ્ટિનેશન વેડિંગના ડ્રીમ્સને પ્રભુએ ડેસ્ટિનેશન દીક્ષામાં બદલી નાખ્યું. મને ખબર નથી કે પ્રભુ આવી ગિફ્ટ મને આપશે, પણ મને એ પણ ખબર છે કે આ અમૂલ્ય ક્ષણનું મૂલ્ય કેટલું બધું છે. પ્રભુ નેમની દીક્ષાભૂમિ પર દીક્ષિત બનીને મારે પણ બ્રહ્મચર્યનો શંખનાદ કરવાનો છે. પ્રભુ નેમની કૈવલ્ય ભૂમિ પર દીક્ષિત બનીને મારે પણ શુદ્ધિને આત્મસાત કરવાની છે. પ્રભુ નેમની નિર્વાણ ભૂમિ પર દીક્ષિત બનીને મારે પણ શુદ્ધિને આત્મસાત કરવાની છે. પ્રભુ નેમની નિર્વાણ ભૂમિ પર દીક્ષિત બનીને મારે પણ સ્વયંમાં ડૂબી જવાનું છે. 84,000 વર્ષ પૂર્વે રાજુલ સતીનો પ્રભુ નેમના હસ્તે સંયમ ગ્રહણ કરવાનો જે તરવરાત હતો, તે ઉત્સાહ, તે ઉલ્લાસ હતો, તે મારે પણ આત્મસાત કરવાનો છે. તેમના સંયમની કેવી શુદ્ધિ હશે કે પ્રભુના પહેલા મોક્ષે ગયા. બસ મારે પણ એ જ સંયમ પ્રેમ, જીવ પ્રેમ, ગુણ પ્રેમ મેળવવાનો છે. મારા આ સાધનાના પ્રારંભમાં આપ શ્રીએ સર્વે ઉપકારીજનોએ હૃદયથી આશીષ ચાહું છું. મમ્મી, પપ્પા, ભાઈ, ભાભી, એ બધા જ સ્વજનો, મારી વિદાય વખતે તમે મને આવજો એમ નહીં કહી શકો, કેમ કે હું જે માર્ગે જઈ રહી છું ત્યાં અનંત સુખની શોધમાં મારે મારી જાતને, કાજલના નામને અને એ નામ અને શરીરને લાગતા વળગતા તમામ સંબંધોને વિલીન કરી દેવાનો છે. પ્રભુ પ્રેમમાં અને નેમમાં ઓગળી જવાનું છે. માટે આવજો કહેશો તો આવનાર જ ક્યાં કોઈ બચ્યું છે. પણ હું તમને સૌને પ્રભુના વતી આવજો એમ કહી જાઉં છું. જેમ આપણા પૂર્વજો પહેલાં ગામમાં રહેતા હતા, પછી કોઈક મુંબઈ આવ્યું, પોતે વેલસેટ થઈ ગયા અને ધીરે ધીરે બધાને બોલાવીને જમાવી દીધું, તેમ તમને સૌને કહું છું, મને પ્રભુએ બોલાવી દીધી. હવે તમને પણ કહું છું, આવજો. આવશો ને? બસ છેલ્લે આશીર્વાદના એવા અક્ષતોથી વધાવજો કે હું સત્વ કેળવીને એક એક અક્ષતના મૂલ્યને ચૂકવી શકું, ગુરુ સમર્પણ થઈને સંયમ સાધી શકું. છેલ્લે પ્રભુ નેમના ચરણે પ્રાર્થના કરું છું, પ્રભુ મને સંયમ સુધી તો લઈ આવ્યા, હવે આ સિદ્ધિ સુધી પણ લઈ જ જશો ને? મારો હાથ નહીં છોડો ને? મને તારશો ને? તમારા શરણમાં રાખશો ને? બસ એટલી જ વિનંતી છે. મને આપો રજો હરણ, મને આપો રજો હરણ, મારે રહેવું નેમ શરણ, મને આપો રજો હરણ. સૌને મારા વતી મિચ્છામિ દુક્કડમ. જીન આજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ કહેવાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. આતમ રહે જ્યાં વિકારી, નિમિત્તો નવી ત્યાં વિકારી, એવું સંયમ મળે રે મનોહારી, નાચું રે રજો હરણ સ્વીકારી. ઓ આપો રે આપ મને, થાક્યો છું ભાવ બને, દેજો પ્રભુ વેશ ઉપકારી. વૈરાગ્ય યાત્રા કરવી વૈરાગ્ય
वैराग्य यात्रा, वैराग्य यात्रा, वैराग्य यात्रा। आ संसारे अंधकारे मैं तो रातो गाड़ी रोई, उगारे जल्दी हवे वो कोई करे अंधारे अजवाड़ा, भावो भव न राखवाड़ा, एवी गुरु माने नजरे में जोई। भवोनी वाटे हूँ भरमाई, भूल्यो तो प्रभुनी सगाई। हो हूँ तो मांगू भावे आजे मुक्ति केरा पंथ काजे, आपो मने ओघो सुखकारी। वैराग्य यात्रा करवी, वैराग्य यात्रा, वैराग्य यात्रा, वैराग्य यात्रा, वैराग्य यात्रा करवी, वैराग्य यात्रा, वैराग्य यात्रा, वैराग्य यात्रा। गुरु अंजन करशे वो मोह दुनिया मुकावी, धवल वेशे रूड़ा के सर छंटावी। प्रभु जी निनाण मांडी साचव शेरे अष्ट माड़ी, गुरु हस्ते अंजन उत्सव करावी। आत्म ने विमल हूँ बनावी, अजीत थाऊं कर्मो हरावी। बने बने अभयदानी यशस्वी सुनी वाणी, करूं अंकित वीरति प्यारी। वैराग्य